ગાઈજીસ આ બે છે ને નાના છોકરાને જેમ બાંધે છે. શું કહેતા હતા હમણાં? પણ મરતું નો ભાગશ્યા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં છે ને મમ્મી આવ્યા કુર્તી લેવા. અન્વિતા બ્રાન્ડની જો એને કુર્તી લીધી છે. બતાવો ને જરીક તમારી કુર્તી. જો કુર્તી લીધી છે અન્વિતા બ્રાન્ડની. તમારે લોકોને લેવી હોય તો આવી જાજો. બહુ બધો સ્ટોકના અલગ અલગ બધી ડિઝાઇન છે. કપડું ને એવું કેવું છે દક્ષાબેન? હે પાકું ખોટું વેસાઈ જાય એટલે મને તો બટકા ભરી ગમે નહીં. એમ નહીં, આપણે વેસાય એટલે કહો છો ખાસી? નહીં, એવું થોડુંક કહેવાનું હોય. વેસે તો ખાસી સારું છે. બધાને સારું ગમે તો જ મજા આવે ને. કેમ આપણે થોડું ખોટું બોલાય. ઓકે. અને અમારા દાદાજી આવ્યા છે અહીંયા, યશવિન દાદા આવ્યા ગામડેથી, તો એ દુકાન આવ્યા. ચાલો એને જઈને મળીએ. બાકી તો આજ ઘરે વ્લોગ બનાવ્યો નથી, કેમ કે તો મમ્મી મારે પહેલાં દુકાન આવી ગયા હતા. કિશનભાઈ ઉતા હતા, રિમ્પલબેન મળવા ગયા છે, એટલે હું ને યશવી બે વૈધા. પપ્પા હતા એ તો આ રહ્યા. જો આવો બોલો દાદા. ઓલામાં બેઠા મેન્સમાં. ઓકે હાલો ભાઈ, દાદા પાસે જઈ દાદાને મળી લઈ ને પછી થોડા કામ છે કામ કરી દઈ. બાકી તમારી માટે છે ને નવો શોરૂમ હમણાં થોડાક દિવસમાં થઈ જશે. હવે જો આ બાજુ સ્ટાર્ટ થઈ ગયું છે બધું કામ, ફર્નિચરનું સ્ટાઇલનું બધું. આ લાગી જાય સ્ટાઇલ એટલે પૂરું, ઉપર લાગી જાય એટલે ફર્નિચર કરીને સીધું ચાલુ. બરાબર. તો કટલેરીનો મસ્ત મજાનો શોરૂમ આવશે, જ્વેલરી મળશે, પર્સ ને એવું બધું. જય શ્રી કૃષ્ણ દાદા. બધા આવે છે દુકાને કે નહીં? બધા આટો માર્યો? હે ઉપર ગયા તા? ઉપર તો સડાતું નહીં હોય. કાંઈ નહીં, બેહો તો દાદા આવ્યા છે. અને યોગેશભાઈ જોવા શું વાંચો છો ભાઈ? હું કૃષ્ણ છું. તું કેટલા વર્ષથી વાંચશો? હજી ખૂટી જ નહીં આ બુક તારે. હું લંડન થી આવ્યો ત્યાં નતો વાંચશો આ બુક. 6 ભાગ છે આમાં. હે 6 ભાગ છે આવા. કેટલામો ભાગ છે? આ ત્રીજો ભાગ છે. હે હું ભાઈ લંડન થી આવ્યો ને ત્યાં યોગેશભાઈ આ બુક વાંચે છે, પણ 6 પાર્ટ છે, એટલે 6 બુક છે, એમાંથી 3 પોઈગો છે. એક વસ્તુ મસ્ત કહું, બોલો બધા સાંભળજો ધ્યાનથી. જેના જેવા વિચારો છે ને એનું જ એનું જીવન છે. જેવું તમે વિચારશો ને એવું જ જીવન થાય. આ કૃષ્ણમાં એવું લખ્યું છે. જો તમે મેં અંડરલાઈન કરી છે આખા વાક્ય ઉપર. આ સ્પષ્ટ માનવું હતું કે જેના જેવા વિચારો છે એવું તેનું જીવન છે. બરાબર છે, એવું જ થાય. જેવું વિચારવી એવું થાય. બસ એવું. તમે એમ વિચારો કે હું કરોડપતિ થઈ જઈશ 5 વર્ષમાં, તો તમને ખબર ન પડે તમે કઈ રીતે થયા. મનથી ખુશ હોવા જોઈએ. પૈસા ખુશ છે એવું નથી. વાત મનથી છે ખુશ રહો. બસ. એક્ઝામ્પલ તમે થઈ જાવ એમ મનથી. હા બસ, મનથી માની લેવો તો તમે થઈ જાઓ. સરસ. હાચી વાત કરે છે દાદા કે ખોટી? હે સાંભળ્યું ને તમે? હાચું છે ને? જોરદાર વાત ભાઈ ઓગાભાઈ કરી. તમને કેવી વાત લાગી કોમેન્ટ કરી બતાવજો. બાકી હાલો બીજા કામ છે, કામ કરીએ. બાકી પછી પાછા મળશું. જો રેડી ને? સમજાઈ ગયું ને ભાઈ? સાગર આવશે બહાર થી. 2019 માં શું કહેવાય? 1980 માં અને 2025. 1980 માં હોવું કેવી હતી અને અત્યારની લાઈવ હોવું કેવી છે ને એ ડિફરન્ટ આપણે જોઈએ. હમણાં સાગરભાઈ શૂટ કરે છે. 3 2 1 સ્ટાર્ટ. આવો. અલે દાદા આવ્યા પ્રિપેરેશન. ડ્રેસિંગ કરે છે કિશનભાઈ. મનુ હો એટલે આજનો છે ને વ્લોગ એકદમ ક્લાસિક છે. મજા આવી જાય દાંત કાઢી કાઢી એવો છે. મનની મારી એક્ટિંગ કેવી લાગે ની કોમેન્ટ કરો. આ છે 2025 ની 26 ની નવી હોવ. બરાબર, એની આ સ્ટાઇલ છે. મારા રાઈટ છે ને એન બિન મારું નહીં પડે. મારી તો ઊંધી નહીં કીધું. મનુ હો. હાલો વાંધો નહીં. એ ઓલું રેડી હતું વાટી લેવાનું. રેડી હતી. બસ રેડી હાલો. તારે શું કરવાનું યાદ છે ને? પાટલી પાડ દો. લાઈન તો ભાઈ લાય. એ આ તો લાંબુ કરશો તમે. જોઈએ યાદ કિશનભાઈ પાટલી કેવી પડે ને. એ પડીકું વાળ્યું હો ઓલું. આમ નાના હતા ઓલી 5 ની સેવ લેવા જવી ને તે આવું પડીકું વાળતા ને આમાં પેપરનું. જો વિકાઈ ગયું. ટ્રાય વિલ બી સક્સેસ. ના પાટલી પાડતા તો આવડે જ છે, પણ આ આડી કઈક અલગ ભાઈ ની પાડે છે.
પાટલીથી આમાં કાઢે છે મસ્તીની. યુનિક સ્ટાઇલ છે. આ એની પર્સનલ ઓલી છે સ્ટ્રેટેજી પાટલી પાડવાની. આવી પાટલી કોઈથી ન પડે. वो अलग ही लेवल का बंदा है. અલગ લેવલ કરે. હા લે. મન રેડી સ્ટેડી એક્શન વાળો હાલ આમ આગળ હાલ મન આગળ હાલ હા એને હામું જોતો જોતો હાલ વાહ હાવણી આમ કઈ ઋષિ કરે ને હામું હાવણી લઈને હામી થાય ને ઈ વહુ હતી 2026 વાળી નવી વહુ. જાને કહો કરતો કેમ રીટેક જાને ડોહા વહુ હામી. જાને ડોહા આવી. આની નવી વહુ. તો ગાઈસ અહીંયા આને શું કહેવાય દેરાણી જેઠાણી એટલે દેરાણી જેઠાણી તો ન કહેવાય પણ જેઠને આનું શું કહેવાય તારે ઓ બેટા હા તો બે જણા છે ને ભાઈ ઢોસાનું આયોજન છે મસ્ત મજાના ઢોસા બનશે તો આ બધી પ્રિપરેશન થઈ ગઈ છે અને બધું પ્યોર માલ છે અમૂલ ને એવું બધું એટલે બનશે સારા વાહ ભાઈ વાહ ગોળ કેમ કરવાનું લોઢી પકડીને હા લે થોડુંક નાખવું પડશે કહીતું આંધો પૂરવો પડ્યો છે એ તો વાટા અસ્તર તો કરવું જ પડે ને દિવાલની જેમ કા ઓકે તો ભાઈ છે ને મસ્ત મજાના ઢોસા બનશે એટલે ઢોસા ખાવા છે ને આવી જાઓ ભાઈ અને હવે છે ને તારે માટે સરપ્રાઈઝ રાખી છે સરપ્રાઈઝ છે હા તો કિશનભાઈની સરપ્રાઈઝ વ્લોગ જોવે છે ડેઈલી એને તો ખબર જ છે શું છે આજ બરાબર એને નહીં ખબર હોય જલ્દી થઈ ગયો એટલે પૂરું થાય ખાવાનું હોય તો ખાઈ લેવું પહેરી લે પહેરવાનું હોય તો પહેરી લેવી ऐसा कुछ नहीं है कुछ डिफरेंस हमने वी मेड डिफरेंस વાહ ભાઈ વાહ એ અને બનતું જોઈને એમ લાગે છે કે મજા આવી જવાની છે યશવી તો ફટાફટથી બનાવી તું મોડું નહીં કરતી હો જરાય અને આ બાજુ જો તો આ બાજુ જોઈને એવું લાગે છે કાલ કા કારેલા આવશે ને કા ભીંડો આવશે બેમાંથી એક ફિક્સ તો પમદી આવશે તો પમદી આવશે બાકી બ્રશ છે ને આપણી પાસે બ્રશ ફિક્સ તો છે જ તો કારેલાનું શાક કોને કોને ભાવે ને ભીંડાનું કોને કોને ભાવે કોમેન્ટ કરો બાકી અમારા ઘરમાં લગભગ બધાને કારેલાનું ભાવે છે ને ભીંડાનું ભાવે છે અમારી ફેવરેટ ભેંડી હોય ને આને છે ને સુધારીને અને અંદર ચટણી મીઠું લસણ વાળી ચટણી કરીને શેકીને ખાવાની બહુ મજા આવે ગમે ઈ. તમને સારું આવડે એવું અમારે તો માસ્ટર શેફને જે ગમે પેલું બનાવવું એ જ અમારે તો સાચું હોય ને ભાઈ તો માસ્ટર શેફ તમે જે બનાવશો ને એ હાલ છે ઓકે વી એપ્રિશિએટ ઇટ સો યુ ડોન્ટ વરી મેક ઇટ પાલક પનીર બને છે એવું લાગે હે પાલક પનીર છે યસ યસ એવું લાગે છે કે યશવી હવે પાછો મળી જાય એટલે બંધ થઈ જાય કેમ તો એવું જ લાગ્યું તો ફાઇનલી છે ને ઢોસા રેડી થઈ ગયા છે અને અમારે કિશનભાઈ છે ને ડેકોરેશન ફૂલ જોઈએ આમ ડીશમાં ટમેટું આખું પાછું ન હોવું જોઈએ એની જગ્યાએ જ હોવું જોઈએ બરાબર એટલે બન્યા છે મસ્ત ઢોસા કિશનભાઈ કહે તો મેં તો નથી ખાધા કેમ છે એક નંબર પાકો ને હા હવે એક મસાલા હોટલ કરતા હા 100 ગણા સારા હા તો ભાઈ યશવી હવે મસાલા ઢોસા બનાવી દે અને સંભાર લાવી દે દાળ એટલે ઇન્શોર ચટણી જો આ બતાવો. ચટણી છે ને આમ જાડી છે પ્યોર આમાં તમને ટોપરું દેખાય અને આની જગ્યાએ હોટલમાં જઈને તો આમાં તાજુ પાણી હોય અને પેલું હોય પપ્પાએ એ જ કીધું કે ચટણી સારી છે પણ મને એમ થાય છે કે આસી હોય મેં કીધું કેમ આ ઘટે ને એવું લાગે છે એટલે મેં કીધું ઘટશે નહીં ખાઈ લો ના ના એટલી તો બહુ થઈ ગઈ એટલે હજી કેટલી છે તો આવી જાઓ બધા ઢોસા ખાવા ઢોસા ખાઈને તમને સવારે પછી સરપ્રાઈઝ છે કિશનભાઈ હતું તો બ્લોગમાં જોડાયેલા રહેજો હો તો ગાઈજીસ આ બે છે ને નાના છોકરાઓને જેમ બાંધે છે હું કહેતા હતા હમણાં આ તો સર બધાને ઝોલો શેપ ખોડે આપણે ઓરિજિનલ ખાય પણ ઘડીક તો પણ મરચું ન ખવડાવાય આવી ગરમી લેને બીમ ડોક્ટર માના એમ બીમ લે એમાં
તીખું જો હમણાં જો ચાલુ કર્યું એય એ મૂકી દે આ બાજુ. ક્રિસ્પી બાધોડકા બે એનું ગટકડિયું આ બાજુથી ખાઈ ગયું, મારું ગટકડિયું ખાવું. કોણ ભાઈ ઘરે ચોખાના અડદના ઢોસા બનાવીને ખાય? અને પછી આમ બાધે કોર ખાવા હાટો અમારી નાનપણની યાદ છે આજે એમાં છે ને મિષ્ટાનમાં એક આ હોય પકોડા જલ્દી બનાવી યા તો પકોડા હોય બ્રેડ પકોડા આ કેરીનો રસ વધીને બહુ સારું મહેમાન હોય તો ફ્રૂટ સલાડ અને લાડવા સુરમાના ગોટા બીજા પહેલા એ જ હતું કઈ નવીન બીજી આઈટમ નહોતી તો હવે આવી સમોસાને પેલા ફેમસ વાળા લારીએ જઈને ખાધા કે જામનગર ફેમસ લારી. ફેમસ દામનગર વાળા કોઈ વિડીયો અને નતો હોય ને હતી ને એને ખવડાવી દે યાદ નહીં હોય. દામનગર વાળા કોઈ હોય કે આજુબાજુ વાળા ના હવે તમે સગાઈ પછી બોલતા ઘડી ફેમસ ની પાણીપુરી કે દાબેલી કે કઈ ખાધું હોય તો કોમેન્ટ કરો. હું સાચી છું ખાધી જો દામનગર જે ભણ્યા હોય ને તો બધાએ ખાધી હોય તું હાસી છું તું નથી હું નહોતી જોઈ હું દીવાળી સાચી ગયા હતા રિમ્પલ હું નારે કોઈ જોતું નહીં એ ક્યારે તમે સગાઈ પૂરી કરીને સીધા ત્યાંથી ગયા હતા જો મને યાદ છે એમ તો પાણીપુરી અમરેલી ની મસ્ત હતી કે જેમ ગયા ત્યારે ઘરે નીકળ્યા પણ એ તો અનનોન નીકળી ને ખાધી ખાલી નીકળી એમાં તો આપણે ખાતા એમ એ ઢોસા થાય ને તમે રહ્યા મસ્ત બને મમ્મી હારા ઢોસા બનાવે છે એવું આ બે કે ઓલા ચમચીથી ભાંગી ને પછી દેશી દેશી પલક ખાય નહીં. બસ કસા વગર ના હવે નેક્સ્ટ ટાઈમ એવા બનાવાશે ને દેશી તમે કસા વગર ના બનાવતા હો પણ ત્યારે એવું કાંઈ નહોતું બટેકા બાફી નાખવાના, ઓલું મસાલો જેવું સૂકી ભાજી જ હોય ઈ સૂકી ભાજી હોય બીજું કાંઈ ન હોય આવું કાંઈ ન હોય ભાઈઓને છે ને સોફા બેહવાનું મમ્મી ઢોસા અને દાળ ને બધું બનાવે વધારે એમ પછી આ એટલે આપણે હું ખોટું ખોટું કોઈ બારું ન દે કે આને બનાવ્યું છે ને આને બનાવ્યું છે એટલે એક જણો પ્રોપર હોય ને કેમ રે તો આપણને આ લાગે ટોટલી બાનું કાંઈ થયું હોય તો મેં બનાવ્યું છે એટલે મને દઈ શકો મને દઈ શકો બાનું રાખવાનું ક્લિયર કટ વાત ના ઓલું ભેગ્યું થાય ને બે કે રે બની કે એવું ન હોય એમાં છે ને અમારે મોનોપોલી હોય અમે બધા છે ને હપી ગયેલા હોય તો ગાઈસ સમજો કેરી છે ને કાઢવાની છે આપણે આઈસ્ક્રીમ વાળી કાલના બ્લોગમાં જોઈ હતી અત્યારે તો જામી ગઈ છે મસ્તીની થઈ ગઈ છે જલ્દી ચાલુ કર ફટાફટ જાગુડા તો જાય તો ઉખડવાની હોય હા ભાઈ આમ તમ કરાય ભાઈ ચાલ હાથમાં ઉખડી નાખશું બીજું હું મન દે તું તારું કામ નહીં એ બધું કઠણ કરવો પડે હાલે લાય મન દે યશવી હાલે આનંદ જો હું કરી દો જાકુડા અમાર જાકુ દીકરો રોજ જો એક બે પેપ્સી ખાય છે અમે નાના હતા ને ત્યારે બહુ ખાતા એટલે અમે ના નથી પાડતા નહીં ખાવાની તમને કાંઈ ન થાય બરાબર વાવ જાકુ આમ જો યમી યમી ઠંડુ ઠંડુ લાઈનું કહી દો એમ તો તને કહું છું ચાલુ કર હાલો ભાઈ આ બધું કામ આપણે જ કરવું પડે સમજાય એનથી ન થાય એટલે પાર મારે જ પાડવાનું હોય ગઈ છે કોમેન્ટ કરી બતાવો બાકી હું જ કરું છું ને મેન કામ કે યશવી કરે છે કોણ કરે છે કોમેન્ટ કરો તમે બરાબર. કરો છો, બસ તમે રાંધ્યું ઘી ને મેં રાંધ્યું પાણી હાલો અમારા દાદા એવું કહેવાય ને યારે કંઈક આમ લપચપ કરતા હોય ને એટલે હા તે તમે રાંધ્યું ઘી એમ કે જો સાગર કેરીની છાલ ઉતારે છે સખો આઈસ્ક્રીમ બચ્ચા આઈસ્ક્રીમ તને તો મજા આવી ગઈ ને મોં ઝાંખીને હવે છે ને સારું થઈ ગયું છે હો કેમ ઝાંખું થોડી બાજુ ઠંડુ લાગે છે તને લાગે છે ઠંડુ લાગે છે ચાલો ઝાંખી નહીં લાગે છે લાવો થઈ ગયું એને તો મજા આવશે હો. એઠી પાડતા નહીં બે વચ્ચે લાવો હા નહોતું કરવાનું એ केरी का आइसक्रीम रेडी हो रहा है जी मौजा शहनशाह हर 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 वाह હંમેશા કેરી ફળનો રાજા કહેવાય ને એટલે આવું ગીત ગાવું જોઈએ હાથ ધોઈ નાખો હવે
અને ને સાકી હું કહેતી હતી તું બે ને બરફ લગાવી દેવો છે ને લાય આપણે? પપ્પા લગાવી બરાબર ના હો અત્યારે ઈ રમત નહીં. હાલો 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 રમત યાર. કડક ચાકુ લાવી દે આમાં कड़क चाकू कौन सा चलेगा चाकू इधर हो रे जो जो भागशिया हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू किशन भाई को बुलाया जाए वो बोल रहे थे आइसक्रीम में बर्फ होगी. सागर શું કેવું તમારું? બોલાય બોલાય હેપી બર્થડે ટુ યુ. આહાહા આનું જો સેટિસ્ફેક્શન લેવલ જો ગાઈજીસ કેવી બની છે અશ્વી ક્વોલિટી કિસા વાળા કાકે મેંગો ડોરી મેંગો ડોરી શું કર્યું? રાખો મેંગો ડોરી લે. મેંગો ડોરી એકદમ મેંગો ડોલી ત્યાં લે લે કેવી બની ભાઈ અંદરનું ખાતો ખરા ખાજા વગર કહેશો આ મેંગો ખાય છે મેંગો થારી છે પણ અંદરનું ઓલું ક્રીમ બરફ વાળો ડોલી એક નંબર ખોટું બોલે છે ગાઈસ બરાબર કેટલું પેલું ખાલી અવાજ જ આવે છે ક્યાં અંદરનું કેવું બન્યું પણ સારું છે મસ્ત હે ટીપા બોલશે જાણે છે ખાવ તો નામ જ ખા લે ઉપર સાકું છે તારે ભાઈ એમ ન કરાય ભાગી જા બેટા એમ ન કરાય નાઈસ બહુ મસ્ત બની છે ભાઈ સુપર વેરી નાઈસ આ રેસીપી છે ને તમે ઘરે ટ્રાય કરજો સુપર બની છે અમારાથી એક મિસ્ટેક થઈ ગઈ છે કેરીનું ગોટલું કાઢીએ ને એ થોડું વધારે કાઢીને જો. જગ્યા કરવાની જાજો આ જે રાઉન્ડ બન્યો ને થોડોક મોટો બનવો જોઈએ આઈસ્ક્રીમ વાળો મતલબ આ દૂધનું ચપાલ બનાવ્યું હતું નીવડો ઈ તો થોડી વધારે મજા આવે બાકી આમાંય મજા તો આવે જ છે બહુ તો ગાઈઝીસ ચાલો 10 આઉટ ઓફ 10 દઈ દઉં મેંગો ડોલી ખાતા ને એવું લાગે મેંગો ડોલી જો સેમ ટેસ્ટ છે તો ઘરે મેંગો ડોલી બનાવી હોય તો અમારી રેસીપી ગઈકાલના બ્લોગમાંથી જોઈ લેજો તો પછી મેંગો ડોલી બનાવી દેજો આમ જો અરે વાહ ખાઈ જા ખાતો તું ખાતો લ્યો ડાકુરનું અમારે આવું હોય હો ભાઈ તો હાલો કેવા બ્લોગ લાગ્યો કોમેન્ટ કરી દેજો બાકી કાલ નવો બ્લોગ આવશે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય તો ભાઈ આપણે ખાઈ લીધી જો શેરીમાં આપણે રિવ્યુ લેવા આવ્યા છીએ બરાબર મીઠું વસ્તુ છે નહીં તીખું છે તીખું નથી ખાવી તીખું જ છે અને અહીંયા સમોસાનો પ્રોગ્રામ તો હાલે જ છે બરાબર ખાવી છે એવો ઉગ્રો હાથ રહેવા જો આ તમે રહેવા જો ને હાલો ને આમ સામે જતો જોત દાદા માવો ખાઈ નહીં ખો લાગે તો તમે રહી ગયા હવે આમાં આઈટમ બનાવી નવી એમને જોવું જોઈએ પણ અવકર પહેલા અંદર દુવીને આ ભાઈ દે માવાની લબાવવાની તમે જ લો બે પણ તીખું છે તીખું નથી ગળ્યું છે છે શું પણ આ ગળ્યું હોય તો મારે હાલ છે ને કે મારે ન હાલે આ લવળિયો પાડો જોઈજો ખાઈ નથી ને કેવી લાગે છે પછી તમારે કોમેન્ટ કરવાની ના ના હારે કોઈ ન ખાય તો શું લાગે છે મેંગો આઈસ્ક્રીમ છે હા મેંગો ડોલી જેવું લાગે ને આવું હજી છે માલ છે હજી ખૂટી નહીં જાય વાંધો નહીં ભાઈ ભલે નહીં મેંગો આઈસ્ક્રીમ બહુ કે રેલ કે બેટા અને એક જ પકડ્યું છે તારા સમોસા પહેલા લાવવું કેમ ઓલો તો પેટમાં બળે એવું હતું મસ્ત છે લો તો ખાવું લઈ લો દાદાને દે પછી તોય છે ને બહુ મોટું દાદાને એક મોટું દે ને નહીં એલા આમ તો કટકાન બટકાન બે કેરી બનાવી હતી ટ્રાય મારવા એક અમે ખાઈ ગયા ઘરે ખવાઈ જાય ને તો એમ થાય મોટા ઘરનું ખાતું હવે કાંઈ નથી જવા એ વાટકો ખાઈ આ પૂરું તમારે સમોસા વાળાને હવે હાલો ભાઈ કેવું લાગ્યું હાલો પહેલા જોરદાર એક નંબર છે તો છે ને નૂતન ભાભીને કહેજો વિડીયો જોઈ લે અમારા યુટ્યુબમાં મૂક્યો છે કેમ બનાવવા એ
એટલે ઘરે બનાવ્યું છે હા તો આગળ આવું પાછું હજી છે ને માલ આ પૂરું થઈ ગયું એમ ન હાલે તો પાછા બનાવો તો કહેજો એક્સ્ટ્રા કિલો એક હવે આપણે જ્યાં 32 શું અંદર છેલ્લા ત્યાં બનાવશું. કેરી પડી છે બાકી બધું તમારે ત્યાં છે બાકી બધું તમારે ત્યાં કેરીની પેટી આવી છે મોકલી દઈએ કેરીની પેટી આપણે નેચરલ છે એ આવે દે ઓકે જય દાદા કેમ લાગ્યું હે તો ભાઈ તો બધાની આ છે ભાઈ લઈને આવ્યા કેરી 2 પેટી આ બનાવવા એવી છે બરાબર ગાડી મેલીને મેં ક્યાં જવાનું છે